જ્ઞાનઠોક પોડકાસ્ટની અંદર તમારું સ્વાગત છે. તમારું નામ જણાવશો? માવાભાઈ. શું? અરે માવાભાઈ. હું નાની હતી ને ત્યારે લોકોના મોઢે એવું સાંભળતી હતી કે મોઢા મગ ભરે છે. હવે કહાવત બદલાઈ ગઈ છે. હવે કહીશ કે મોઢામાં માવો ભરે છે. મજા ના આવી. લે કોફી પીવો. અરે એ કપ થૂંકવા માટે નહોતો, કોફી પીવા માટે હતો. લેવટાન પીઓ. ના રહેવા દો ત્યાં. તમે મસાલો કેમ ખાવ છો? હું માવો એટલા માટે ખાઉં છું કેમ કે હું માવો પી નહીં શકતો. આ કોઈ જવાબ થયો તમારો? તો આ કઈ સવાલ છે તમારો? માવો હું કામ ખાવ છું? અરે ભાઈ, બજારમાં મળે છે એટલે ખાઈએ છીએ. બજારમાં તો સાબુ, શેમ્પુ બધું મળે. શું બધું ખાશો? કેમ કે એ ખાવાની વસ્તુ નહીં બેન. તો માવો ખાવાની વસ્તુ છે. હા, અને ખાવાથી મને મજા આવે. હું કહું સવારે માવો નાખું ને તો મને જાજરું નહીં થયું. ચા પીવાવાળાને ચા બંધ કરવાનું કહો તો જાજરૂનું બહાનું આપે. સિગરેટ પીવાવાળાને સિગરેટ બંધ કરવાનું કહો તો એ જાજરૂનું બહાનું આપે. મસાલા ખાવાવાળાને મસાલા બંધ કરવાનું કહો તો એ જાજરૂનું બહાનું આપે. આ બધા આદત ના છોડવાના બહાના છે. સવારે ઉઠીને 1 લોટો પાણી પી લે તો એ જાજરું તો થશે જ ને. પણ બેન, ખેતરમાં લઈ જવા માટે મારા જોડે એક જ લોટો છે. હવે એ પી જાઉં તો હું ખેતરમાં જાતના પટ્ટાથી સાફ કરું? અરે 2 લોટા લઈ જવાનું રાખો. પણ બેન, ઘરે બહેરી છોકરા છું મારા, એમના હું 2 લોટા લઈને જાઉં ને તો એવું લાગશે કે આ તો જઈને કોઈક સોરી યારે જાજરું પાર્ટી કરું છું. વાત ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? એટલે જ કહું મસાલા ખાવાનું મજા મારો. શું મસાલા ખાઓ મજા મારો? કંઈ સારા નથી લાગતા. ઉપરથી પાડાની જેમ ચાવે જાવ છો. દેખાવે પાડા જેવો જ છે. ભાઈ, તમારા જેવા લોકોને રેસિસ્ટ કહેવાય, જે ધર્મ, જગ્યા, રૂપ, રંગ, જાત પાત આ બધામાં ભેદભાવ કરે. જાત પાત? પાદવા ઉપર ના બોલાય, આ તો ખોટું કહેવાય. અરે જાત પાત નહીં, જાત પાત. તો તમાકુ નતો. આમાંય તમાકુ જ ઘૂસેડ્યું ને. હા, તો હું દિવસના 20 મસાલા ખાઉં છું. આમ કાપશો ને તો લોહીની જગ્યાએથી ચૂનો નીકળશે, ચૂનો. માણસ બીમાર પડે તો અમને બોલાવે લોહી કાઢવા. કોઈ બિલ્ડિંગ બીમાર પડે તો તમને ચૂનો કાઢવા બોલાવતા હશે ને. પહેલો એવો જોક સાંભળ્યો કે જે વાપરીને હસું ને રોવું આવે છે. કોમેડી ના થતી હોય શું લેવા કરો? મજાકની વાત બાજુમાં, તમે દિવસના 20 મસાલા ખાઓ છો? હા, જો ઘણો રહું. એક જાજરું પહેલાં સવારે, એક જાજરું પછી, એક નાયા પહેલાં, એક નાયા પછી, બપોરે એક જમ્યા પહેલાં, પછી એક જમ્યા પછી નોકરી જાઉં ને જે 8 કલાકમાં 10 થી 11 માવા ભાઈબંધો અંગાત ઠોકી જાઉં એ અલગ. પછી રાતે જમ્યા પહેલાં, જમ્યા પછી તો પાકો જ, અને પછી ઊંઘવા પહેલાં ઊંઘવા પછી તો હું ના ખાઈ શકું છું. ક્યાં ઓ બાપા, આટલા બધા મસાલા શું કામ ખાવા પડે? ટેન્શન, કંટાળો ને એવું આવે ને આખો દાડામાં, મસાલો લઈને ઘસી નાખવાના. આવું તો કેવું ટેન્શન જે ગુટકા ખાવાથી દૂર થાય? ઘરનું ટેન્શન, નોકરીનું ટેન્શન. અમારા જેવા સામાન્ય માણસના 1000 ટેન્શન હોય દાડાના. તો ટેન્શનને દૂર કરવા બીજું ટેન્શન થોડી માથા ઉપર લેવાય. કોઈ ખબર ના પડી. તમને ટેન્શન છે, મતલબ દુઃખ છે. એ દુઃખને સમજવા, એ દુઃખને દૂર કરવા તમે સહેજે મહેનત નહીં કર. ઉપરથી સમજો છો કે ગુટકા ખાવાથી દુઃખ દૂર થઈ જશે. પણ આ તમાકુ તમારા શરીરને અંદરથી મારે છે અને ધીમે ધીમે તમારા શરીરને બગાડે છે. તમારા મગજને મંદ પાડે છે, જે લાંબા ગાળે અલગથી દુઃખ બનશે. હવે તમે જ કહો કે આ ગુટકા ખાવાથી દુઃખ દૂર થયું કે બીજા મોટા દુઃખને આમંત્રણ આપ્યું તમે? એ બધું તો મને ખબર નહીં પડતી, પણ મારા જીવનમાં ઘણા દુઃખ હોય જે તમને ખબર ના પડે. આ ધરતીનો એક માણસ એવું સમજે છે કે એનું દુઃખ કોઈ સમજી જ શકતું નથી. જો મારી એટલી સમજણ નથી આવી, અને મારા મા બાપે મારા લગ્ન કરાવી દીધા. એમને એવું એટલા માટે કર્યું છે કે એમના અંગાતે એવું જ થયું હતું. એમના મા બાપે એમના લગ્ન કરાવી દીધા હતા, તો એમને જવાબદારી સમજીને મારા પહેરાવી દીધું મને. લગ્ન પછી મને કહી દીધું કે તારી જવાબદારીઓ મા બાપને સાચવવાના, બૈરી સાચવવાની, છોકરો સાચવવાનો, આજુબાજુનો સગા સંબંધીઓ, આખું સમાજ, આ બધાને મારો સાચવવાનું, આ બધાને ખુશ રાખવાના. એમ સમાજમાં જે ચાલતું હોય હવે ઘરમાં ચાલવાનું. હવે ઘરમાં બધાને ખુશ રાખવા માટે 70 એવી બિનજરૂરી વસ્તુઓ ઘરમાં લાઈન મૂકી દીધી જેના હપ્તા મારે ભરવા પડ્યો. આ હપ્તા ભરવા માટે જે નોકરી મને ગમતી નહીં એવી નોકરી મારે કરવી પડે. હવે આખો દારૂ મારો ટેન્શનમાં જાય અને 70 જગ્યાએથી આખી સમાજની જવાબદારી મારે મોઢામાં નોખી હોય ને એવો અનુભવ થાય. એમ આવી ભંગાર જિંદગીથી કંટાળીને ખાલી હું નહીં, લાખો લોકો ગુટકાન, બીડીન, તમાકુ, સિગરેટને હું રવાડે ચડ્યા. હું કહું હવે તમે આંકડો સર્ચ કરશો ને તો ખબર પડશે કે દર વર્ષે 10 થી 15 લાખ લોકો ભારતમાં તમાકુના લીધે મરી જાય છે.
તમને એવું લાગે કોઈને ખબર નહીં હોય, આપણી સમાજ સરકાર બધાના વાતની ખબર હોય અને આ લોકો ઈચ્છે ને તો એક દાડામાં સુધાર કરી દે આખી દુનિયાનો, પણ આ લોકો ઈચ્છતા જ નહીં. અને સમાજના આગેવાનો બધા આખા ગામના નાટકો કરી રાખશે, પણ જે વાસ્તવમાં જે જરૂર છે કોમ કરવાની તો એક ચકલું એ નહીં ફરકે. આખું ગામ સમાજના આગેવાનો બધા એક નકલી મગજમાં કલ્પનાથી એક યુદ્ધ બનાવીને લડે જ હોય છે, પણ વાસ્તવમાં જો લડવાની જરૂર છે તો એક ચકલું એ નહીં ફરકે. આખું સમાજ જ ભ્રષ્ટ છે બેન, અને આ સમાજને ખુશ કરવાવાળા અમે લોકો મહામૂર્ખા. તમને આટલી બધી માહિતી ખબર હોય તો લાવો સુધારો લાવવાવાળા ક્યાંય મરેલા પડ્યા હોય બેન. આખી દુનિયા જ ખોટી હોય અને એનું સામું કોઈ બોલવા જાય, તમને એવું લાગે દુનિયા જીવવા દે છે? એક સેકન્ડમાં સાફ કરી દે છે. તમે હોશિયાર તો છો, સારું ભણીને તમે દુનિયા સુધારી શક્યા હોત. તંબુરો સુધારી શક્યા હોત. શિક્ષણ આપવાવાળું આ જ સમાજ છે ને, અને આ વાંદરાના હાથમાં તલવાર. આ સમાજના હાથમાં શિક્ષાને હું થાય ખબર નહીં પડતી તમને. તમે શિક્ષણનો સાચો અર્થ સમજતા હોય ને એવું લાગે છે, તો આ ગુટકા ખાવાનું ક્યાંથી શીખ્યા? ગુજરાતમાં ઘરની બહાર નીકળો તમે તો લાઇબ્રેરી થોડી જોવા મળે, પાનના ગલ્લા જોવા મળે. અને આ સરકાર અને સમાજની પરવાનગીથી જ ચાલુ છે. જેટલા લાઇબ્રેરી નહીં એટલા ઠેર ઠેર તો ગલ્લા છે. હવે યુવાન તો જઈને પહેલાં તો સિગરેટ અને મસાલાના રવાડે જ ચડવાનો ને. અને નાના નાના છોકરાઓને આ મસાલાને બધું જાતે થોડી મળે છે, એમને પકડાવવામાં આવે છે. એ ગલ્લો ત્યાં છે એટલા માટે જ એ છોકરો એ મસાલા ખાય છે. એ છોકરાના હાથમાં જે સિગરેટ છે ને એ હવામાંથી પેદા થઈને તો આવી નહીં. વાહ, સમાજે સમજુ અને સ્વચ્છ હોવાનો ઢોંગ કરે છે. એનો અર્થ ખબર છે તમને? વાસ્તવમાં ગંદકી પણ ત્યાંથી જ આવી રહી છે. આ સમાજના સદસ્યો શું બધા? આમાંથી એક સદસ્ય તમારા કાન પકડીને કહેશે કે નશાના રવાડે ચડતા નહીં. બીજું સદસ્ય એ નશો વેચતું હશે. ત્રીજું સદસ્ય એ નશાની જાહેરાતો કરતું હશે. ચોથું સદસ્ય તમને બતાવશે કે કઈ જગ્યાએ નશો મળે છે. પાંચમું સદસ્ય તમને નશાની આદત પડાવડાવશે. આ બધા ભેગા થઈને તમારી પત્તર ઠોકી નાખશે અને આ વ્યવસ્થાનો જે વિરોધ કરશે એના લોકો માન નાખશે. ગજબ, તમે મારી આંખો ખોલી દીધી. હા તો આંખો બંધ કરી દે ને કે કોઈક માન નાખશે. તમે પહેલો માવો ક્યારે ખાધો હતો? હું 10મામાં હતો ત્યારે મને મારા મિત્રએ ખવડાવ્યો હતો. જે વસ્તુ તમારા શરીરને તમને કેન્સર આપે છે એ વસ્તુ શરૂ કરાવવાવાળાને તમે મિત્રો કહો છો? હરામી મિત્ર. બસ એ મિત્રને પોતાના શરીરની જ પડી નથી તો એ તમારું ભલું કેમ ન ઈચ્છે? સાચી વાત છે. હોપારીવાળો મસાલો ચાલુ કરાયો હતો મને. એ મિત્રએ જ્યારે તમને માવો ખાતા શીખવાડ્યું ત્યારે તમે એનો વિરોધ નહોતો કર્યો? ના રે, બિચારા પ્રેમથી મસાલો ચાલુ કરાયો હતો મને, માની સગન ખવડાવીને. તો આ જબરજસ્તી તમને મસાલા ચાલુ કરાય કહેવાય ને? ના, એનો પહેલાં મેં એને સિગરેટની લત લગાવડાવી હતી. મતલબ તમે એને સિગરેટ પીતા શીખવાડ્યું ને એને તમને માવો ખાતા શીખવાડ્યું? ના, એ પહેલાં ગાંજો પીતો હતો. મેં એને ગાંજો બંધ કરાવડાયો અને મેં એને સિગરેટ આપી. મેં કીધું ગાંજાથી વધારે નુકસાન થશે, સિગરેટ પીએ આનાથી ઓછું નુકસાન થશે. એટલે ત્યાર પછી એને ગાંજો ક્યારેય પીધો જ નહીં? ના, અને હું ગેરંટી મારો હાલની તારીખમાં કોઈને બાપની તાકાત નહીં કે એને ગાંજો પીવડાવીને બતાવો. વાહ, એટલો બધો મિત્ર સુધરી ગયો? ના, એ તો મરી ગયો. સિગરેટ પીને એને કેન્સર થયું હતું તે મરી ગયો. એ બિચારો મરી ગયો તો એના ઘરના સભ્યોને એમ પણ ના થયું કે બીજાને સિગરેટ પીતા રોકાય? ના રે, ઉપરથી એના જ બેસનામાં એના ઘરવાળા થાળીમાં બીડીની સિગરેટો મૂકીને મહેમાનોને આપતા હતા. મેં એક બીડી પીધેલી. શું વાત કરો છો? બેસણામાં થાળીમાં બીડી અને સિગરેટ હોય છે? એમાં કોઈ નવાઈ નહીં. તમે સોરી કહેવા એટલે આમાં પુરુષોમાં શું ચાલતું હોય ને તમને ખબર ના હોય. જબરું. હા, હવે ખબર પડી કે સ્ત્રીઓ લાંબુ અને પુરુષો ટૂંકું જીવન કેમ જીવે છે. એવું ના હોય. ચાહી સ્ત્રી પોતાની ઉંમર સાચી કહેશે. 18 ઉંમરની સ્ત્રીને પૂછશે કે તારી ઉંમર શું? એ કહેશે કે હું તો 16 વર્ષની સુકન્યા છું. એટલું કડવું ચમશે. તમે એમાં જ માવો થૂંકીને એ જ પી ગયા.